नमस्कार मित्रों, स्वागत है बधानु सोना और चांदीना महत्वना समाचार में। जी हाँ मित्रों, हाल बात करिए तो आजना दिवसे सोना और चांदीना भाव ने लईने खूब ज महत्वना समाचार सामे आवी रह्या छे अने आजे सवारे सोनू थयुं छे सस्तुं। जी हाँ मित्रों, हाल बात करिए तो सवाल ए छे के खरेखर सोनू केटलुं सस्तुं थयुं छे अने सोनाना भावमां घटाडो आव्यो छे के हवे फरीथी तेजी जोवा मळी शके छे, जेनी संपूर्ण माहिती આપણે આજના આ વિડિયોની અંદર મેળવવાના છીએ। તો સૌપ્રથમ તો આપણી ચેનલમાં જો તમે નવા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડિયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરી લઈએ તો સૌથી મોટો સવાલ એક જ સામે આવી રહ્યો છે કે આગામી દિવસોમાં સોનું ફરી ઊંચકાઈ જશે કે પછી સોનાની કિંમતોમાં મોટો ઘટાડો થશે। તો હાલ વાત કરીએ તો મિત્રો આજના આ વિડિયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। તો વિડિયોમાં અંત સુધી બન્યા રહેજો, કારણ કે અંતમાં હું તમને સોના ચાંદીના ભાવના આગળના ટ્રેન્ડ વિશેની પણ માહિતી આપીશ। તો હાલ વાત કરીએ તો મિત્રો સૌપ્રથમ આજરોજ બજાર ખુલતાની સાથે સોનું માર્કેટમાં ઘટ્યું છે અને આ વધઘટ વચ્ચે તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। જેની સાથે સાથે વાત કરીએ તો મિત્રો તમારા મત મુજબ સોનું કેટલું સસ્તું હોવું જોઈએ જે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો સૌપ્રથમ આજના તાજા સોના ચાંદીના ભાવની માહિતી મેળવી લઈએ તો 22 કેરેટ સોનાની કિંમતોમાં આજે 1 ગ્રામ 14,079 માં, જ્યારે 10 ગ્રામ 1,40,790 માં, જ્યારે 100 ગ્રામ 14,07,900 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરીએ તો 1 ગ્રામ 15,359 માં, જ્યારે 10 ગ્રામ 1,53,590 માં, જ્યારે 100 ગ્રામ 15,35,900 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ ચાંદીની કિંમતોમાં પણ કડાકો બોલીને ચાંદી ઘટી છે, ત્યારે 1 ગ્રામ ચાંદી 255 માં, જ્યારે 10 ગ્રામ 2,550 માં, જ્યારે 100 ગ્રામ 25,500 માં અને 1 કિલો 2,55,000 માં જોવા મળી રહી છે। તો હાલ વાત કરીએ તો મિત્રો સોનું જે છે જ્યારે તમે ખરીદી કરો છો તો આગામી દિવસોમાં હવે સોનું ક્યારે ખરીદવું જોઈએ અને હવે વાત કરીએ કે સોનાના ભાવમાં આટલી મોટી હલચલ કેમ જોવા મળી રહી છે। તો હાલ વાત કરી લઈએ તો મિત્રો છેલ્લા કેટલાક દિવસોમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનામાં જોરદાર તેજી જોવા મળી હતી અને સોનાએ 2 મહિનાની ઊંચી સપાટી પણ જોઈ લીધી હતી। ત્યારબાદ નફો બુક કરવાના કારણે સોનામાં થોડો ઘટાડો જોવા મળ્યો। એટલે કે મિત્રો એક વાત ખાસ સમજવી જરૂરી છે કે સોનામાં એક દિવસનો ઘટાડો આવ્યો એટલે લાંબા સમયની તેજી પૂરી થઈ ગઈ એવું માનવું યોગ્ય નથી। અને હવે ચાંદીના ભાવની પણ વાત કરીએ તો મિત્રો ચાંદીમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી ભારે હલચલ જોવા મળી રહી છે અને ચાંદીનો ભાવ જે છે એ 2 લાખની સપાટી વટાવી દીધી છે। અને હવે વાત કરીએ તો મિત્રો ચાંદીમાં ઉદ્યોગોની માંગ, આંતરરાષ્ટ્રીય ભાવ, ડોલર અને વૈશ્વિક બજારની સ્થિતિ જેવી બાબતોની સીધી અસર ચાંદીની કિંમતોમાં જોવા મળતી હોય છે, જેના લીધે ચાંદીની કિંમતોમાં ફેરફાર થતા જોવા મળતા હોય છે। તો હવે વાત કરીએ તો શું અત્યારે સોનું ખરીદી લેવું જોઈએ? મિત્રો જો તમે લગ્ન માટે, ઘરેણા માટે અથવા તો લાંબા સમય માટે સોનું ખરીદવાનો વિચાર કરી રહ્યા હોય તો એક જ દિવસના ભાવ જોઈને આખી ખરીદી કરવાનો નિર્ણય લેવાના બદલે તમે તબક્કાવાર ખરીદી કરવાનું વધુ પસંદ કરી શકો છો। અને જો તમે રોકાણના હેતુથી સોનું ખરીદી રહ્યા છો તો તમારા બજેટ અને જોખમ પ્રમાણે નિર્ણય લેવો ખૂબ જ જરૂરી છે। અને હવે આગળ સોનાના ભાવમાં વધારો થશે કે પછી ઘટાડો થશે જેની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની ચાલ હજુ પણ અમેરિકાની મોંઘવારી, વ્યાજદરની અપેક્ષા, ડોલર અને વૈશ્વિક અનિશ્ચિતતા જે
જેવી બાબતો પર આધાર રાખે છે। જ્યારે 13 ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય સોનામાં નફો બુકિંગના કારણે ઘટાડો આવ્યો હતો, પરંતુ સોનું અગાઉના દિવસોમાં મજબૂત તેજી સાથે આગળ વધ્યું હતું। એટલે કે આગામી દિવસોમાં પણ તેજી અને ઘટાડા બંને વચ્ચે મોટી હલચલ જોવા મળી શકે છે। અને ખાસ કરીને જો હવે તમે રોકાણ માટે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો આગામી દિવસોમાં એસઆઈપી પ્લાન્ટ મુજબ તમે રોકાણ કરી શકો છો। તો એસઆઈપી પ્લાન્ટ એટલે કે સિસ્ટમેટિક ઓટોમેટિક પ્લાન્ટ, જી હા મિત્રો, હાલ વાત કરીએ તો આ પ્લાન્ટ મુજબ તમે લાંબા ગાળા માટે રોકાણ કરી શકો છો અને તમને વધારેમાં વધારે ફાયદો પણ થઈ શકે છે। તો જો તમે એસઆઈપી પ્લાન્ટ મુજબ માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। જ્યારે હાલ વાત કરી લઈએ તો મિત્રો મળતી માહિતી અનુસાર ચાંદીના ભાવ જે છે એ ચાઇના પર આધાર રાખે છે। જ્યારે રોકાણકારોની ચર્ચા કરી લઈએ તો જેમ કે શેર બજારના રોકાણકારો કે પછી નિફ્ટીના રોકાણકારો હોય એ સતત પોતાના પ્રોફિટ માટે સોના ચાંદીમાં રોકાણ કરતા હોય છે। જ્યારે ઘણા બધા લોકો જે છે એ એસઆઈપી પ્લાન્ટ મુજબ પણ રોકાણ કરતા હોય છે। તો હાલ જો તમે આ વધઘટ વચ્ચે તમારા શહેરના તાજા ભાવ જેની સાથે વાત કરી લઈએ તો મિત્રો આગામી દિવસોમાં કયા નિર્ણયોથી સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર નોંધાઈ શકે છે, જેની તમામ માહિતી તમને આપણી ચેનલ એટલે કે લાઈવ ગોલ્ડન સિલ્વર રેટ ડેઈલી દ્વારા તમામ માહિતી રોજબરોજના વિડીયોમાં મળતી રહેશે। અને હાલ વાત કરીએ તો જબરદસ્ત તેજી અને મંદીના માહોલ વચ્ચે સોનું સસ્તું થયું છે અને હવે જો તમે દરરોજના સોના ચાંદીના લેટેસ્ટ ભાવ, સોનામાં મંદી જેવા સમાચાર જાણવા માંગતા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં। હવે આગામી દિવસોમાં સોનું વધશે કે પછી ઘટશે જેની તમામ માહિતી આપણે રોજબરોજના વિડીયોમાં મેળવતા રહીશું। અને હવે પછી આપણે એક નવા જ વિડીયોમાં સોનું જે છે એ આગામી દિવસોમાં ઘટશે તો રોકાણ માટે સોનાની પસંદગી ક્યારે કરવી જોઈએ જેની વિશેષ માહિતી આપણે રોજબરોજના વિડીયોમાં મેળવતા રહીશું। જ્યારે આ ચાંદીના ભાવની પણ વાત કરીએ તો ચાંદીની કિંમતોમાં પણ જબરદસ્ત ઘટાડો નોંધાયો છે, જેની સાથે સાથે સોનું પણ તૂટ્યું છે। તો હવે આગામી દિવસોમાં સોના ચાંદીના લાઈવ ભાવની તમામ માહિતી આપણે એક નવા જ વિડીયોમાં નવી અપડેટ સાથે માહિતી મેળવીશું। તો નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ।